12 ભૂગોળમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો આજે જોવાના વિભાગ ડીમાં અને ઈના 3 ગુણના અને 5 ગુણના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું જે પૂછાય એવા છે પ્રશ્નો. તો પહેલો પ્રશ્ન જોઈએ, સંભવવાદ વિચારધારા સમજાવો, જે પહેલા યુનિટમાંથી છે. એનું સોલ્યુશન આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું. બીજો પ્રશ્ન છે, નિશ્ચયવાદની વિચારધારા સરસો. ત્રીજો પ્રશ્ન, વસ્તી ગીચતા પર અસર કરતા સામાજિક, ધાર્મિક અને રાજકીય પરિબળો સરસો. ચોથો પ્રશ્ન, ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિ જણાવો, જે ખેતી સાથે જોડાયેલી છે એ પ્રવૃત્તિ જણાવો, આનુષંગિક પ્રવૃત્તિ. પાંચમો પ્રશ્ન, વ્યાપારિક પશુપાલન વિશે ટૂંક નોંધ લખવાની છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહેવામાં આવે છે, તે કયા શહેરમાં આવેલા છે, જે પ્રશ્ન છે. સાતમો પ્રશ્ન, ઉચ્ચસ્તરીય સેવાઓ જણાવો. આઠમો, સુએઝ નહેર વિશે ટૂંક નોંધ લખો. નવમો પ્રશ્ન, પાઇપલાઇનના લાભો જણાવો. પાઇપલાઇનના ફાયદા શું છે અથવા લાભ શું છે એ જણાવવાના. 10મો પ્રશ્ન, ફિલ્મ ઉદ્યોગ વિશે વિસ્તૃત ચર્ચા કરો, જે માર્ચ 19માં પૂછાયેલો છે અને સેમ્પલ પેપર 2024-25ના પેપર છે જેમાં છે. 11મો, આકાશવાણી વિશે ટૂંક નોંધ લખો, જે માર્ચ 18 અને જુલાઈ 18માં પૂછાયેલો છે 2012મો પ્રશ્ન, વિશિષ્ટ આર્થિક પ્રદેશ એટલે શું, તે પણ 18માં પૂછાયેલો છે. 13મો, ફેરી બંદર વિશે ટૂંક નોંધ લખવાની છે. 14મો, શહેરીકરણની સમસ્યા જણાવો. 15મો, ગરીબીનો અર્થ સમજાવો અને તેને દૂર કરવાના ઉપાયો જણાવો, જે સેમ્પલ પેપર 2024ના પેપરમાં છે. 16મો પ્રશ્ન, ખનિજોનું વર્ગીકરણ કરવાનું છે. 17મો, પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. 18મો, ભૂમિ પ્રદૂષણ એટલે શું અને તેની અસરો જણાવવાની છે. 19મો, ભારતના સત્તાવાર નકશા પ્રકાશિત કરતી સંસ્થાઓ જણાવવાનો છે. 20મો, પ્રવાહ આલેખની લાક્ષણિકતાઓ જણાવો. 21મો, એક વર્તુળ આલેખની રચના કરવાની છે જે કોષ્ટકમાં આવે છે તે રીતે. પછી મધ્યસ્થ શોધવાનો છે, જેની સંખ્યા નીચે આપેલી છે. પછી 23મો, જીપીએસનો ઉપયોગો સમજાવવાનો છે. હવે જોઈએ 5 ગુણના પ્રશ્નો. તેમાં છે પહેલો પ્રશ્ન, માનવ વિકાસાંક એટલે શું, તેના માપન વિશે સમજૂતી આપવાની છે, જે 2023માં પૂછાયેલો છે. બીજો પ્રશ્ન, વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળો સમજાવો, જે 2024-25ના સેમ્પલ પેપરમાં છે. ત્રીજો પ્રશ્ન, માનવીની તૃતીયક પ્રવૃત્તિમાં સેવાઓના મુખ્ય વિભાગો જણાવો, જે 2019માં પૂછાયેલો છે. ચોથો પ્રશ્ન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી સમજાવો, માર્ચ 19માં પૂછાયેલો છે. 5મો પ્રશ્ન, ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગો વિશે માહિતી આપો. 6થો પ્રશ્ન, પરિવહનનો અર્થ સમજાવી વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે સમજાવો. 7મો પ્રશ્ન, ભારતના વિદેશ વ્યાપારની બદલાતી તરાહ સમજાવો. 8મો પ્રશ્ન, ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી વિશે સવિસ્તર ઉત્તર લખો. 9મો પ્રશ્ન, માનવ સંસાધન વિશે વિગતે સમજાવવું. 10મો, જળ પ્રદૂષણ સમજાવી તેના નિવારણના ઉપાયો સૂચવો. 11મો, ખનિજ તેલ અને કુદરતી વાયુ સંબંધી સમસ્યા અને તેને ઉકેલ સમજાવો. 12મો, ઘન કચરાની સમસ્યા અને તેને દૂર કરવાના ઉપાયો સરસો. 13મો પ્રશ્ન, પ્રદૂષણ એટલે શું અને પ્રદૂષણના પ્રકારો જણાવો. 14મો પ્રશ્ન, કમ્પ્યુટરને કારણે નકશા નિર્માણમાં થતા ફાયદાઓ જણાવો. તો આજનો વિડીયો એટલો જ.
જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી અમારા નવા વિડીયો તમારા સુધી મળી રહે.